આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જ્યારે વેલેન્ટાઇન ડેને એક માત્ર પ્રેમની શુભકામના આપવા કે ધિકારવા પૂરતું સીમિત ન રાખીને આજના પ્રવર્તમાન સમયમાં જ્યારે વેલેન્ટાઇન ડેને માત્ર દેખાડો અને વેપારિકતાનું રૂપાંતરિત થઈ ગયું છે, ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્પષ્ટપણે માને છે કે પ્રેમની સાચી વ્યાખ્યા વાત્સલ્ય, સેવા અને સંવેદના છે. તો આ વિચારને આગળ વધારતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં સરકારી સ્કૂલના બાળકોને વૈભવી કારોમાં મોરબી શહેરની સફર કરાવીને સાથે તેમને ત્યારબાદ સારામાં સારી હોટલની અંદર પ્રેમપૂર્વક જમાડીને બાળકોના ચહેરામાં સ્મિત આપવાની આ એક અમારી જે અભિયાન છે તે ચલાવવામાં આવે છે. સાથે સાથે અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે ભારતીય સંસ્કૃતિનું જે મૂળ તત્વ છે કે બીજાને ખુશી આપીને ખુશી મેળવી શકીએ, તો આ ભાવને અમે સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છીએ. અને અમને એવી સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આ જે બાળકોની ખુશી છે તે આવતીકાલે સમાજની અંદર સકારાત્મકતા અને તેમના સંવેદનશીલતા સમાજને ખુશીના રૂપે ફેલાશે. તો અમારા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જ છે કે બાળકોને સ્મિત આપીને સમાજની અંદર સકારાત્મકતા ફેલાય. આ કાર્યક્રમની અંદર લગભગ 50થી ઉપર લક્ઝરીઝ ગાડી અને 150 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા.